અત્યારે મોબાઈલ માર્કેટમાં એટલા બધા પ્લાન્સ છે કે કયો પ્લાન સારો અને કયો નહીં એ સમજવું જ મુશ્કેલ છે. તો ચાલો આજે એક એવા પ્લાન વિશે વાત કરીએ જે ખિસ્સા પર બહુ ભારે નહીં પડે. દર મહિને રિચાર્જનો ખર્ચ જોઈને માથું દુખે છે, ખરું ને? જો જવાબ હા હોય તો આ ચિંતા ખાલી તમારી એકલાની નથી. લગભગ બધા જ મોંઘા રિચાર્જથી પરેશાન છે અને એક સારો સસ્તો વિકલ્પ શોધી રહ્યા છે. તો આ મોંઘવારીના જમાનામાં BSNL એકદમ ધમાકેદાર પ્લાન લઈને આવ્યું છે. એવો પ્લાન જે ખાનગી કંપનીઓને સીધી ટક્કર આપવા માટે જ બનાવવામાં આવ્યો હોય એવું લાગે છે. અને એ પ્લાનની કિંમત છે માત્ર ₹347. હા, બસ આટલા જ. આ પ્રાઇસ પોઈન્ટ જ આ પ્લાનનું સૌથી મોટું આકર્ષણ છે. પણ સવાલ એ છે કે આખરે આટલા પૈસામાં મળે છે શું? ચાલો જરા ઊંડાણમાં જઈએ. તો ચાલો હવે ડિટેલમાં જોઈએ કે આ ₹347 ખર્ચવા પર આપણને કયા કયા ફાયદા મળે છે. સૌથી પહેલાં તો વેલિડિટી જુઓ. પૂરા 50 દિવસ, એટલે કે લગભગ 2 મહિના સુધી રિચાર્જની કોઈ ચિંતા જ નહીં. સાથે સાથે દરરોજ 2 GB હાઈ સ્પીડ ડેટા મળે છે, જે બ્રાઉઝિંગ, વિડીયો જોવા માટે પૂરતો છે. અને હા, અનલિમિટેડ વોઇસ કોલ્સ તો ખરા જ છે, કોઈપણ નેટવર્ક પર. અને રોજ 100 SMS પણ ફ્રી. મતલબ કે એક કમ્પ્લીટ પેકેજ છે. તો હવે સવાલ એ થાય કે BSNLએ આટલો સારો પ્લાન આખરે બનાવ્યો છે કોના માટે? કોને ધ્યાનમાં રાખીને આ ઓફર બહાર પાડી છે? BSNL આ બાબતે એકદમ સ્પષ્ટ છે. આ પ્લાન ખાસ કરીને મધ્યમ વર્ગના ગ્રાહકો માટે બનાવવામાં આવ્યો છે, જેમને ઓછા ખર્ચે લાંબા સમય સુધી ચાલે એવા પ્લાનની જરૂર હોય. બસ એમના માટે જ આ એકદમ પરફેક્ટ વિકલ્પ છે. અત્યારે માર્કેટમાં જે બીજી પ્રાઇવેટ કંપનીઓ છે એમના પ્લાન્સ ઘણીવાર આના કરતાં મોંઘા હોય છે. તો BSNL અહીં સીધી રીતે એક સસ્તો અને વધુ સારો વિકલ્પ આપીને માર્કેટમાં પોતાની જગ્યા પાછી મેળવવાની કોશિશ કરી રહ્યું છે. પણ વાત અહીં જ નથી અટકતી. ડેટા અને કોલ્સ સિવાય પણ આ પ્લાનમાં કંઈક બીજું છે જે તેને વધુ ખાસ બનાવે છે. આ પ્લાનમાં તમને આખા દેશમાં ક્યાંય પણ ફરો, રોમિંગનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી લાગતો. અનલિમિટેડ કોલિંગ તો છે જ, પણ સાથે મનોરંજન માટે BTV જેવી વેલ્યુ એડેડ સર્વિસનો પણ ફાયદો મળે છે. ટૂંકમાં કહીએ તો જેમને ઓછા બજેટમાં લાંબી વેલિડિટી, સારો એવો ડેટા અને અનલિમિટેડ કોલિંગ બધું જ જોઈતું હોય તેમના માટે આ એક જબરદસ્ત પેકેજ છે. તો આ બધું જ જોયા પછી એક મોટો સવાલ મનમાં આવે છે. શું BSNLનો આ પ્લાન ટેલિકોમ માર્કેટમાં હલચલ મચાવશે? શું બીજી કંપનીઓ પર પણ પોતાના ભાવ ઘટાડવાનું દબાણ આવશે? વેલ, આનો જવાબ તો આવનારો સમય જ આપશે.